થરાદ તાલુકા વિકાસ અધિકારીની બદલી કરવાની સરપંચ એસોસિએશને વિધાનસભા અધ્યક્ષને રજૂઆત કરી હતી, જેમાં ટીડીઓના સમર્થનમાં થરાદના લોકો આવ્યા। કમિશન પ્રથા બંધ થતા સરપંચ એસોસિએશન દ્વારા વિધાનસભા અધ્યક્ષ રજૂઆત કરવામાં આવી। પોસ્ટરમાં ઉલ્લેખ સરપંચને દુઃખ છે, પેટમાં અને ફૂટે છે માથું। પોસ્ટર વાયરલ। થરાદ તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આંબલિયાની 3 મહિના પહેલા લાભ પાંચમના દિવસે થરાદ તાલુકા વિકાસ અધિકારી તરીકે નિમણૂક થઈ, ત્યારે થરાદના લોકો ખુશ થયા હતા। થોડા વર્ષો પહેલા કાજલબેન આંબલિયા સરહદી વિસ્તાર સુઈગામ તાલુકા વિકાસ અધિકારી તરીકે રહી ચૂક્યા। તેને લઈને આ વિસ્તારને જાણતા હતા કે સુઈગામથી કાજલબેન આંબલિયાની ગાંધીનગર ખાતે બદલીઓ થઈ, ત્યારબાદ વાઘોડિયા ખાતે બદલી થઈ, ત્યારબાદ ફરી ગાંધીનગર ખાતે બદલી થઈ અને થોડા સમય પહેલા લાભ પાંચમના દિવસે થરાદ તાલુકા વિકાસ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી। કાજલબેન આંબલિયા બહુ બાહોશ અધિકારી, ભ્રષ્ટાચાર મુક્ત અધિકારીની છાપ ધરાવે, જેથી કરીને થરાદના લોકોએ જે સરપંચ એસોસિએશન દ્વારા થરાદના ધારાસભ્યો અને વિધાનસભા અધ્યક્ષ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે તાલુકા વિકાસ અધિકારી વિકાસના કામમાં થયેલા છે તે નહીં, સહી નહીં થતા તોછડું વર્તન છે। આવા આક્ષેપ સાથે વિધાનસભા અધ્યક્ષે રજૂઆત કરી તાત્કાલિક બદલી કરવાની માંગ કરી। ત્યારબાદ થરાદના લોકો ટીડીઓના સમર્થનમાં આવતા સોશિયલ મીડિયા પર વિડીયો સહિત પોસ્ટર વાયરલ કર્યા હતા। પોસ્ટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક થયા પછી સરપંચ અને કોન્ટ્રાક્ટરોના કમિશન પ્રથા બંધ થતા પેટમાં દુખવા આવી છે। સૌ પ્રથમવાર થરાદે ભ્રષ્ટાચાર મુક્ત ટીડીઓ થરાદની જનતાને મળે છે। સાચા અને ભ્રષ્ટાચાર મુક્ત ટીડીઓની સાથે થરાદની જનતા છે। આવા પોસ્ટર વાયરલ કરવામાં આવ્યા છે। બીજા પણ ઘણા પોસ્ટર વાયરલ કરવામાં આવ્યો, જેનો અંદર થરાદના અમુક સરપંચોને દુખે છે, પેટમાં ખૂટે છે માથું, સરકારશ્રીના આવેલા પૈસાના પૂરેપૂરો ઉપયોગ વિકાસના કામમાં થાય છે, જેથી કરીને વિધાનસભા અધ્યક્ષ સાહેબનો આભાર વ્યક્ત કરીએ છીએ। આવા બાહોશ અધિકારી, ભ્રષ્ટાચાર મુક્ત અધિકારી થરાદને જરૂર છે। બ્યુરો રિપોર્ટ બરઠકડી। જે સવારે છાપામાં વાંચવા મળ્યું કે થરાદ ટીડીઓ તરીકે જે કાજલબેન અહીંયા ચાર્જ સંભાળ્યો છે, એમને અહીંથી બદલી કરવા માટે ઘણા બધા સરપંચોએ, આપણા અહીંના ધારાસભ્યો અને આપણા વિધાનસભાના સન્માનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે કે એમનું તોછડાપણું જે વર્તન છે અને જેના કારણે એમને તકલીફો થાય છે, તો એમનું અહીંથી બદલી કરવામાં આવે। એ લોકોને હું એવું કહેવા માગું છું કે આ ઇતિહાસની અંદર પહેલી વખત એક એવા બાહોશ અધિકારી આવ્યા છે કે જેમણે આવતા જો આજે કોન્ટ્રાક્ટર જે સરકારી કામકાજ માટેની જે ફાઇલો આવતી હોય એની અંદરથી સરપંચોનું એમનું કમિશન બંધ કર્યું છે, જે ખરેખર બહુ સારી વાત છે કે ત્યાંથી 100 રૂપિયા આવે તો 100 રૂપિયાનું કામ થવું જોઈએ। 100નું કદાચ નથી થતું, આપણને ખબર જ છે બધું, પણ એની અંદરથી જે પહેલાં 60 રૂપિયાનું થતું હતું તે 90 રૂપિયાનું થાય, બરાબર। તો એ આપણા વિસ્તાર માટે, થરાદની જનતા માટે બહુ સારું છે। અને સાચું કહું તો આ લોકોને ક્યાંક ને ક્યાંક દુખે છે, પેટને કૂટે છે માથું, અને થરાદનું સૌભાગ્ય કહેવાય કે એવા કાજલબેન જેવા બાહોશ અધિકારી મળ્યા। એટલે હું આ વિડીયોની મારફતે આપણા સન્માનીય અધ્યક્ષ સાહેબને વિનંતી કરીશ કે સાહેબ, તમારું તો પહેલાં અમે આભાર વ્યક્ત કરીશું કે આવા બાહોશ અધિકારીને અહીંયા લાવ્યા। થરાદની જનતા વતી અમે તમારો આભાર માનીએ છીએ, અને થરાદની જનતાએ તમને આજે વોટ આપીને જીતાડ્યા છે, તો તમે સરપંચોનું સામે નહીં જોવો ને થરાદની જનતા સામે જોશો ને તો થોડું વધારે સારું, અમને વધારે આનંદ થશે। એટલે આવા પણ હજુ પણ 2-4 જે અધિકારીઓ હોય ને, જે બાહોશ અધિકારીઓ, એમને પણ થરાદમાં લાવવાની જરૂર છે, તો આ સિસ્ટમની અંદર જે કચરો છે એ કચરો સાફ થશે। બાકી આ જે કોન્ટ્રાક્ટરની અંદર ટકાવારી ને એ બધું છે એ એક રિવાજ થઈ ગયો છે, એ રિવાજની સામે લડવાની જરૂર છે, એ રિવાજની સામે લડવા માટે આવા બાહોશ અધિકારીઓની જરૂર છે।